કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો. તો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ કાલ રાત્રે તો આપણે ગાડી બહુ ચલવી તે હોઈ ગયા હતા, તો વ્લોગ એન્ડ કરવાનો મોકો મળ્યો નતો. તો એમના એમ વ્લોગ જેટલો હતો એટલા ત્યાં આપણે પૂર્ણાવતી આપી દીધી અને સવારે અત્યારે ઉઠ્યા એટલે ખબર પડી કે આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. જોઈ શકો અમે હરિદ્વાર પહોંચી ગયા. રોહિતભાઈ રાવલ આપણે હરિદ્વાર પહોંચી ગયા. હર હર ગંગે દેવભૂમિ સ્થાન છે હરિદ્વાર. હર હર ગંગે. હર હર ગંગે. અમે હરિદ્વાર ફાઇનલી પહોંચી ગયા છીએ. હરિદ્વાર પહોંચી ગયા છે. એન્ટર થઈ ગયા છીએ. ખાલી 23 કલાક. ખાલી 23 કલાકમાં પહોંચી ગયા. હવે જઈને હોટલ સર્ચ કરીશું, ત્યાં રહી ફ્રેશ બ્રેશ થઈ ગંગામાં જઈશું, પાપ બાપ ધોઈશું, પછી આગળ જે પણ થશે તમને બતાવીએ. હજુ હાલ ઉઠ્યો જ છું અને બ્લોગ જોયું તને ખબર પડી કે આપણે તો હરિદ્વાર આવી ગયા એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો આ પાર્ટ 2માં આવશે, તો તમને આગળ જઈને મળીએ. તો અમે હરિદ્વાર અંદર બજારમાં એન્ટર થઈ ગયા ગાઈસ. મારો અવાજ થોડો પેલો એવો થઈ ગયો યાર, તો તમે સમજી શકો કે અવાજ વધારે ના નીકળે તો તમારે સમજી લેવાનું. આ અવાજ થોડું બોગા પાડીને અવાજ ડાઉન થઈ ગયો. તો અમે હરિદ્વારની બજારમાં એન્ટર થઈ ગયા છીએ. હવે અમે હોટલ ખોલીએ છીએ. હોટલ મળી જાય તો ત્યાં અમે ફ્રેશ થઈ પછી કરીશું નાસ્તા ને કરવાના. ભૂલી ગયો. કશો જ વાંધો નહીં ભાઈ. ભગવતી છોલે કુલચે ખાવાના ભાઈ, ડબ્બાઈ બરાબર. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા હરિદ્વાર. આ ગંગા મૈયા જોઈ લો તમે. અને હવે અમે અંદર જઈશું પાપ ધોવા માટે. આ નજારો તમે જોઈ લો, શું નજારો. બોલો જીતુભાઈ, તૈયાર છો પાપ ધોવા માટે? બધા પાપ ધોવા માટે તૈયાર? બહુ સરસ. અને એક નંબર. હા, લોકેશન શું નામ? હરકી પૌડી હરિદ્વારમાં તમારે આવી જવાનું. અને આ દેવભૂમિ સ્થાન છે. દેવભૂમિ સ્થાન ગંગામાં એ જોઈ લો તમે. અને ઓય અમે પાપ જેટલા બધા કરેલા આવે, જો કે નહીં જ કરે અમે પાપ, પણ આ તો કદાચ બાય ચાન્સ થઈ ગયા હોય, અમારી ભૂલ ચૂકથી પાપ થઈ ગયા હોય, એ પાપ આ બધા હોય ધોઈ નાખવાના અમારે, બરાબર. તો તમને અંદર જઈને થોડો નજારો પણ બતાવી દઉં તો કઈ રીતે ગંગા મૈયા વહેણ જાય છે એ બતાવવું પડે ભાવ અમને. હર હર મહાદેવ. તો ગાઈસ અમે બધા ગંગા નદીએ આવી ગયા, જોઈ લો. ઓય કાળુ, અમે ભાઈ પલડી ગયા પણ આ વિડીયો બનાવવા માટે બહાર આવ્યા અમે. જીતુભાઈ, હર હર ગંગે. મોજ કરો ને જલસા કરો, બીજું કોઈ જીવનમાં હાથ નહીં. મોજ કરો ને જલસા, મોજ ફૂલ મોજ, ફૂલ મોજ. બધું જ આવી ગયું 30,000 હા, એ બાકી હે, એ તમને આગળ બતાવીશું. આ તો ખાલી આટલું જ હતું ખાલી. એટલે ગાઈસ નહીં અમે બહાર આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ખાવા જમવા માટે. શું ખાવું? છોલે કુલચે ખાવા. છોલે કુલચે ફેમસ એટલે છોલે કુલચે ખાવા જઈએ. નહીં ધોઈ કમ્પ્લીટ ઠંડા હેમ જેવા થઈને આવ્યા છીએ. બરફ તો ગરમ કેવા બરફ, એટલું હેમ જેવું પાણી હતું. બોલો, એવું પાણી લાઈ જેવું પાણી હતું ભાઈ. એવા લાઈ જેવા પાણી પડ્યા ને અંદર, ઈચ્છા જ નતા બહાર નીકળવાની. ભૂખ લાગી એટલે હવે બહાર આયા, નાસ્તો બાસ્તો કરીએ થોડો, પછી આગળ જઈએ, તમને જે બતાવીશું. બરાબર. ચશ્મા નહીં આનો થોડો સારો લાગતો નહીં, પણ ચશ્મા પહેરવા પડશે. ગાડીમાં પડી રહ્યા, ભૂલી ગયો. ઓ બકા, સ્ટાર ના બાર આવું તો ના ખવાય લે, સુધરી દો. તો તમને હવે આગળ જે છે બધું બતાવું. બરાબર, ચલો મિલતે હે. એક ભગવતી કુલચા કરીને હોય હરિદ્વારમાં એક દુકાન હતી, 2 કિલોમીટર થી હેડીને લઈને આવ્યા હું. પેલા ઘડીક ચોક દુકાને પૂછ્યું કે ઓય રે આગળ 5 દુકાન આગળ, પાછા 5 દુકાન પૂછ્યું કે આ 5 દુકાન આગળ, આ પોસ્ટ ઓફિસ આગળ બાજુ.
2 કિલોમીટર હેડે હી હવે ચેટલું હેડે હજુ મળી તો નહીં જો હજુ તો મળી જ નહીં અને હજુ ચેટલું હેડવાનું થાય મને ખબર નહીં જોઈએ એવું થાય 2 કુલચા ખાવા માટે 2 કિલોમીટર હેડે બોલો મને તો હેડાતું નહીં લ્યા હેડાતું નહીં બાપા એટલે રોહિત એટલે ચેણા આવશે તારી ભગવતી હવે આવે તો તમને બતાવું અને જેટલી હેડીને આયા ભાઈ મારું મન જોણે બોલો ફરીથી નાવા જવું પડશે એવું થઈ ગયું કયો ગંગા નાયા એવું કર્યું હતું ફાઇનલી ભાઈ ભગવતી આવી જઈ બાપા 2 કિલોમીટર થી હેડાડતા હતા મારા દિયોર ફાઇનલી આવી ગયો હાર્દિકભાઈ હવે ચિંતા નહીં આ પેલી હોમરી જોજો હા ભાઈ ભગવતીમાં તો 2 કિલોમીટર હેડાડે બોલો તો ફાઇનલી આવી જઈ ભગવતી એ આ ભગવતી છોલે ભંડાર બરાબર ઈકણ છોલે છે કે છોલે ભટુરે જે ખાવાના એ ખાઈ નાખીએ અને 2 કિલોમીટરથી હેડાડ્યા હતા બોલો 2 કિલોમીટરથી હેડતા આવ્યા છીએ સ્પેશિયલ એક ભગવતીમાં ખાવા માટે સ્પેશિયલ જોઈએ શું કરીએ ચલો અંદર તો હેડો તો ગાઈસ બપોરે અમે ખાઈને તો હોઈ ગયા હતા કાલ રાતનો ઉજાગરો હતો આપણે હોઈ ગયા હતા તો એ ગેંગ હજુ ઊંઘેલી જ છે તો ઊંઘીને નહીં ધોઈને કેટલા વાગ્યા ભાઈ ચેલા ભાઈ રોહિત 5:30 થઈ ગયા વધના ભાઈ નહીં ધોઈને તૈયાર થયા હવે ગંગા આરતી લેવા માટે જઈશું તો રેડી થઈ ગયા નહીં હવે જઈએ ત્યાં ઘાટ ઉપર ગંગા આરતીનું વ્યૂ તમને બતાવું કેવું છે બધું એ સાઈડ દેખાય છે વ્યૂ કેવું છે તો મળીએ તો ગાઈસ આ ગંગા આરતીનો ટાઈમ થઈ ગયો અહીંયા તમે પબ્લિક જુઓ કેટલી ભીડ બહુ જ ભીડ બહુ જો ગંગા આરતીનો ટાઈમ થઈ ગયો ખૂબ માણસ હોય કન તો એટલું માણસ જોયું જ નહીં ખૂબ માણસ હોય આરતીનો ટાઈમ થઈ ગયો એટલે ખૂબ માણસ આવ્યું હોય દીધું એ તમારું કેવું રોહિતભાઈ ખૂબ માણસ ભાઈ ખૂબ માણસ દૂર દૂરથી દેખાય કાળા માથાના માનવી જો તો એ જ દેખાય તમે જો ભોડો જ કાળો નેસ જેવો દેખાય ઠંડુ લાગે ને માથે બનાવો ચાલુ કરો માહોલ ગરમ છે બધા આશીર્વાદ લઈ લેજો બધા દર્શન કરજો હાર્દિકભાઈ તો છે આયા આરતી માટે ઉભા રહ્યા વેટિંગ માટે વેટિંગ તમે પબ્લિક જુઓ પબ્લિક હાર્દિકભાઈ નસીબવાળા ના પાડતા હાર્દિકભાઈ એક અમારે મેળામાં ખોવાઈ ગયો કુંભના મેળામાં ખોવાઈ ગયો તે મળ્યો હતો જો પેલો રહ્યો માહોલ ગરમ છે એ સાથી આ બાજુ એ આવી ગયા અંદર વિડીયો રોહિતલાલ ગાઈસ તમે આ ભૈયાનું ચોમીન બહુ ફેમસ હતું તો અમે ખાવા હોય આવી ગયા તો આ અમારા સિદ્ધુભાઈ તમે કેટલી પ્લેટ ખાઈ ગયા હે સિદ્ધુભાઈ કેટલી પ્લેટ ખાઈ ગયા તમે બકા 4.5 તો 9 પ્લેટ हो गई टोटल 9 प्लेट खाई गया भाई हमारा एक चार तो खाली एकला खाई गया ये भैया हरिद्वार में भैया लोकेशन क्या है आपका हम हरिद्वार के रहने वाले हैं। अच्छा ये इस जगह का लोकेशन बताओ पार्किंग है अच्छा गंगा घाट गंगा घाट पे
चाउमीन है, छोले कुलचे हैं, बर्गर है, पेटीज, खस्ता, कचौड़ी, समोसा। खाने में एक नंबर स्वाद है, हाँ। बहुत अच्छा बनाते हैं भैया खाना। भाई देखो कभी एक भी बार हरिद्वार आओ बन रहा है, तो देखो। भैया के हाथ से चाउमीन खाना बहुत ही जरूरी है। एक नंबर एक नंबर टेस्ट है। हमारे हार्दिक भाई जो 9 प्लेट तो खा गए। हार्दिक भाई को बहुत ही टेस्ट अच्छा लगा। हार्दिक भाई बहुत अच्छा लगा ना? बढ़िया 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 ना? मजा आ गया। बहुत मजा आ गया। खाना वाना खाया दबा के मतलब यहाँ तक खाए, यहाँ तक। अब हमें જઈએ છીએ મારા હોટલે ઈકન ખાઈને પછી ઈકન વ્લોગ એન્ડ કરીશું. તમને ત્યાંથી જ કહી દઈએ હું ગુડ નાઇટ હો. એટલે હાલ ચાલુ રાખો, હાલ તો તમે જોતા રહેજો. અમે તો ગાઈસ અમે ખાવા બેસી ગયા હતા તો ખાતી વખત ફોન એલાઉડ નહોતો ઈકન, જેમ કે અમે અલગ હોટલે ગયા હતા, એલાઉડ નહોતો. તો ફાઇનલી અમે ખાઈ લીધું. ખાઈને હોટલ પાસે આવી ગયા અને હવે ધર્રીને ઊંઘીશું અમે. શું કેવું તમારું? ધર્રીને ઊંઘીશું ને? ઘરે ઊભી છે ચમ કે થાક બહુ લાગે બહુ જ થાક લાગ્યો, એટલે ખૂબ થાક લાગ્યો. એટલે ધર્રીને ઊંઘીને પછી સવારે અમે નીકળશું બીજી જગ્યાએ. તમને હાલ નહીં કહું, પછી કહું. તો આ વ્લોગને આટલે એન્ડ કરું છું, બરાબર? હર હર ગંગે હર હર ગંગે અને હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો આ વ્લોગને આટલે એન્ડ કરું છું. બાકીનો વ્લોગ, બીજો વ્લોગ આવશે તેમાં તમને ખબર પડી જશે કે ક્યાં જઈએ. તો ગુડ નાઇટ, ટેક કેર, રામ રામ.